જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 4 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડની એન્ટ્રી થઈ ચૂકી છે। આજે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેમજ અતિભારે વરસાદ કયા ભાગોની અંદર જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે। આ બંને મર્જ સિસ્ટમ થશે, જેના કારણે ગુજરાતમાં 5, 6, 7, 8 તારીખ દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે કે આ ભાગોની અંદર ભારે વરસાદો નોંધાશે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં અનેક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાયા હતા। હળવા મધ્યમ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય કે મધ્ય પૂર્વના ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ રહ્યા છે। આગામી દિવસ એટલે કે આજે 4 તારીખથી વરસાદની તીવ્રતા વધી શકે છે અને આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ નજીક આવતા ગુજરાતમાં અતિભારે વરસાદનું પણ અનુમાન રહેલું છે। વાત કરવામાં આવે તો આજે 4 તારીખ દરમિયાન પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આજની મિત્રો વાત કરીએ તો ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, વાવ એ વિસ્તાર તેમજ અરવલ્લી, મહેસાણા સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, જામનગર તેમજ બોટાદ, સુરેન્દ્રનગર આ ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન રહેલું છે। જ્યારે મિત્રો પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી તેમજ રાજકોટ જેવા ભાગોની અંદર હળવા મધ્યમ સામાન્ય વરસાદો નોંધાશે। ભાવનગર જિલ્લાની અંદર પણ સામાન્ય રેડા ઝાપટા યથાવત જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। કચ્છમાં પણ 1-2 સેન્ટરોની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ આજે ઝાપટાથી લઈને હળવા મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે। ખાસ કરીને મિત્રો વરસાદનું જોર 5 તારીખથી વધે તેવું હાલ લાગી રહ્યું છે, પરંતુ આજે પણ અમુક ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે। એવરેજ મિત્રો વાત કરીએ તો 70થી લઈને 80-85% વિસ્તારની અંદર આ રાઉન્ડ કવર કરે ગુજરાતના ભાગોને તેવી હાલ સંભાવના રહેલી છે। વાત કરવામાં આવે તો અત્યારે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને આગળ વધી રહ્યું છે, તેમજ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે પણ મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે। હજુ તે નજીક આવીને આ બંને સિસ્ટમ મર્જ થશે એટલે કે એક થશે અને આ સિસ્ટમ બહોળી એટલે કે મોટી બનશે અને ગુજરાતના ઘણા ભાગોને કવર કરે તેવી હાલ શક્યતાઓ રહેલી છે, જેના કારણે અમુક ભાગોની અંદર 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ પડી જાય તેવી પણ શક્યતા રહેલી છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળશે। સૌથી વધુ શક્યતા 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો નોંધાશે, જેમાં સાબરકાંઠા હોય, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, થરાદ, વાવ આ તમામ ભાગોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન રહેલું છે। આ સિવાય મહીસાગર, દાહોદ, ગોધરા, પંચમહાલ, આણંદ, બોરસદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદો પડી શકે છે। ખાસ કરીને મધ્ય પૂર્વ ભાગોની અંદર વાત કરવામાં આવે તો 6-7 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ સુધીના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવના હાલ જોવા મળી રહી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક ભાગો જેમાં સુરેન્દ્રનગર હોય, દ્વારકા, જામનગર, રાજકોટ આ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે, જેની નોંધ લેવી। તે ઉપરાંત કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના બાકી રહેતા ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો પડી શકે છે। ખાસ કરીને આ સિસ્ટમનું વધુ જોર આપણે પહેલાં જણાવ્યું એમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રહેલું છે। કચ્છમાં હાલ શક્યતા ઓછી માની રહ્યા છે, પરંતુ હજુ પણ સિસ્ટમનો ટ્રેક કઈ દિશામાં હાલે તે ચોક્કસ ન હોય, એટલે હાલ તો સિસ્ટમમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ અત્યારના વેધર મોડેલ પ્રમાણે ખાસ કરીને અસર ઉત્તર ગુજરાતને જોવા મળશે। ત્યારબાદ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોને વધુ જોવા મળી શકે છે। હવામાન વિભાગના અનુસાર દ્વારકા અને જામનગરની અંદર પણ મેઘતાંડવ થાય તેવી પણ હાલ તો શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે, પરંતુ હાલ વેધર મોડેલ પ્રમાણે ત્યાં ઓછી શક્યતા માની રહ્યા છે, પરંતુ અમુક ભાગોની અંદર ત્યાં પણ ભારે વરસાદો નોંધાશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર પણ 1-2 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે। કચ્છમાં છૂટાછવાયા ભાગોની અંદર સારા મધ્યમ વરસાદો પડી શકે છે। આગામી 5 તારીખથી ત્યાં ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા, થરાદ, વાવ આ 5 જિલ્લાઓને હાઈ એલર્ટ પણ રાખવામાં આવી રહ્યા છે। તેમજ રાજસ્થાન બોર્ડર વિસ્તારની અંદર પણ ભારે વરસાદો નોંધાશે, જેના કારણે બનાસ નદીના જળમાં પણ હાલ વધારો થાય તેવી પણ શક્યતા રહેલી છે। આ રાઉન્ડની અંદર મિત્રો 70થી લઈને 90% વિસ્તારને
કવર કરે તેવી હાલ સંભાવના રહેલી છે। બાકીની અપડેટ મિત્રો આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।